છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા અને મનસુખ વસાવા ચર્ચાનો વિષય બન્યા છે. એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે છે. વાત એમ હોય છે કે ચૈતર વસાવા છે તેના ઉપર 75 લાખની ખંડણીનો આક્ષેપ થાય છે, તેનો વળતો જવાબ પણ આપે છે. પરંતુ આ બધાની વચ્ચે ઘણી વખત આપણે જોતા હોય છે કે એક પાર્ટીનો નેતા બીજા પાર્ટીના નેતા ઉપર આક્ષેપ કરે છે, પરંતુ સત્ય શું છે તેને જાણવા માટે કોંગ્રેસ ગુજરાતના મહામંત્રીએ હવે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. કલેક્ટર છે પોતાનું નિવેદન બદલી રહ્યા છે, એટલે સત્ય શું છે તેની તપાસ થાય અને એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરી છે. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા અને મનસુખ વસાવા આપણે જોતા હોય છે કે ચર્ચાનો વિષય બનતા હોય છે કે આદિવાસી પટ્ટામાં કોઈ પ્રશ્ન હોય તો ચૈતર વસાવા જે નિવેદન આપે, જે સભાઓમાં જાય, તો બીજી તરફ મનસુખ વસાવા છે તેનો આકરો પ્રહાર કરતા હોય છે, તેનો વળતો જવાબ આપતા હોય છે. આવી જ ઘટના બની કારણ કે ચૈતર વસાવા છે તેના ઉપર 75 લાખની ખંડણીનો આરોપ મૂકવામાં આવે છે. તેનો જવાબ ચૈતર વસાવા તો આપે છે, પરંતુ આ સમગ્ર મામલામાં હવે એસઆઈટીની તપાસની માંગ છે. કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલિયા છે તેમણે કરી છે, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શું લખ્યો છે પત્ર તેના વિશે જ વાત કરીએ તો તેમણે વિષયમાં લખ્યું છે, ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ 75 લાખ રૂપિયાની ખંડણી અને ભ્રષ્ટાચાર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત જજની એસઆઈટીની રચના કરવા અંગે તેમણે લખ્યું છે. આગળ માનનીય મુખ્યમંત્રી શ્રી, આ પત્ર દ્વારા મારી નમ્ર અપીલ છે કે તાજેતરમાં નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કોન્ટ્રાક્ટર અને કાર્યપાલક ઇજનેર મોદી પાસેથી 75 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલો સાંસદ મનસુખ વસાવા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે અને કલેક્ટર નર્મદા સુધી પહોંચ્યો છે અને જનતામાં કલેક્ટરના બે અલગ અલગ નિવેદનોને કારણે ઉલઝન અને શંકા ઊભી થઈ છે. આગળ તેમણે લખ્યું છે, બંને પક્ષો સંડોવાયેલા હોવાની આશંકા હોવાથી માત્ર રાજકીય આક્ષેપોથી આ મામલો પૂરો ન થઈ શકે. ન્યાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ પરિસ્થિતિની નિષ્પક્ષ તપાસ અત્યંત જરૂરી છે. સૌ કોઈ જાણે છે કે જે કલેક્ટરનું નિવેદન હતું તેમાં તેઓ નિવેદન બદલી નાખે છે કે ના, કોઈ ચૈતર વસાવાએ આવી ખંડણી લીધી નથી, તો બીજી તરફ છે મનસુખ વસાવા એવો આક્ષેપ કરે છે કે કલેક્ટરે જ મને કહ્યું છે કે ચૈતર વસાવાએ પૈસા માંગ્યા હતા. હવે ત્યારે સંદીપ માંગરોલિયાજી તેમણે મુખ્યમંત્રીને કહ્યું છે કે આ બંને વ્યક્તિઓ છે રાજકીય પાર્ટી સાથે, પક્ષો સાથે જોડાયેલા છે, એટલે આની નિષ્પક્ષ તપાસ હોવી જોઈએ અને બંને ઉપર તેમને શંકા છે કે ક્યાંક ચૈતર વસાવા અને મનસુખ વસાવા છે એ બંનેની આમાં આશંકા, એટલે બંનેની સંડોવણી હોઈ શકે. સાથે તેમણે લખ્યું છે કે રાજકીય આક્ષેપોથી આ મામલો પૂરો ન થઈ શકે, ન્યાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ પરિસ્થિતિની નિષ્પક્ષ તપાસ અત્યંત જરૂરી છે. આગળ તેમણે લખ્યું છે, ત્યાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે મારી સ્પષ્ટ માંગ છે કે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક એસઆઈટી રચવામાં આવે. આ સમિતિ સ્વતંત્ર રીતે તપાસ કરીને જે કોઈ દોષિત હોય તેમની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવે અને આપના તાત્કાલિક ધ્યાન અને ન્યાયસંગત કાર્યવાહી માટે હું આપનો આભારી રહીશ. હવે સંદીપ માંગરોલિયાએ છે સમગ્ર માંગ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે. સાચું કોણ છે, ખોટું કોણ છે, કોણ ખોટા આક્ષેપો કરી રહ્યા છે, શું કલેક્ટર પોતાના નિવેદનો બદલી રહ્યા છે, જો બદલી રહ્યા છે, સત્ય એમાં છે તો કોના ઈશારાથી બદલી રહ્યા છે, શા માટે કોઈને બચાવવામાં આવી રહ્યું છે, બંનેની સંડોવણી છે કે કેમ, આવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. એટલે હવે જો તેની નિષ્પક્ષ તપાસ થશે તો બધું સામે આવશે અને આમાં ખોટું કોણ છે, સાચું કોણ છે, બધું જ સામે આવશે. અને જો કોઈની પણ સંડોવણી હોય, જો ખરેખર કોઈ આવી રીતના ખંડણી માંગી હોય તો તેને સજા થશે કે કેમ, આ બધું જ એક મોટો પ્રશ્નાર્થ છે. પરંતુ હવે એ મહત્વનું રહ્યું કે આમાં એસઆઈટીની રચના કરવામાં આવે છે, નિવૃત્ત ન્યાયાધીશ છે તે આની સ્પષ્ટ તપાસ કરશે, ત્યારે જ ખબર પડશે કે આખો મામલો શું છે. હવે કારણ કે બંને વ્યક્તિઓ છે પાર્ટીઓ સાથે જોડાયેલા છે, મનસુખ વસાવા છે ભારતીય જનતા પાર્ટી, ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, એટલે હવે તપાસ થશે ત્યારબાદ ખુલશે કે કેમ, એ પણ સૌથી મોટો સવાલ છે. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.